આજે તો કેનાલે આવી જાય ને પડી પાઇપ ઉઠાવવાનો જીવ થઈ ગયો. લે રાધે રાધે મિત્રો, તો કેમ છો બધા? તો સ્વાગત છે તમારો અમારા નવા મિની વ્લોગમાં. આજ તો વ્લોગ ઉતારવાનું થોડુંક મોડું થઈ ગયું, તો સુરત દાદા પણ વહેલા ચડીને આવતા રહ્યા હતા. દુકાને હરખે બેઠા હતા ને બાપાનો ઓર્ડર આવી ગયો કે જવાનું છે ડીઝલ નાખવા મશીને. આવી ગયા મશીને કરી નાખ્યું ડીઝલ નાખવાનું ચાલુ. આ વિડીયો ને માધ્યમથી મન ના લાગતું કે મારા કાકો હાલના મને ડીઝલ નાખવા મિલજે. ચમકેલા છે એટલું બધું ઢોરાયરું જોવો તો ખરી લે. તમારા દાડાનું મશીન કેટલાનું એવરેજ આલે છે કોમેન્ટ કરી દેજો. કોઈને નાવાની આળા હોય તો આમાં આવી જાજો, ફુવારો ચાલુ જ છે. મશીનેથી ડીઝલ નાખી નીકળી ગયા પાછા ઘર તરફ. પાછા ઘરે આવીને નહીં ધોઈને રેડી થઈ ગયા. આમકા જોવો તો ખરી તડકાના કારણે જેટલો થોડો દેખાવરો છું. પછી તો આવી ગયા પાછા ખેતરે ટિફિન લઈને. પાછા આમકા જોઈ તો મારા ઓળશે કિશન ભાઈ તો પાઇપ ફેરવાનું કામ કરતા હતા. મને લાગે આજ તો સરપંચ સાહેબ ને વહેલી ભૂખ લાગી ગઈ હો. હવે નબળા ટાઈમ તો જોઈ તું 12 વાગે ટિફિન લઈને આવ્યો છે. વાત તો સહી પછી તો આવી ગયા આપણે પાણીના ડાબડે ચમકે પાઇપ ફેરવાની દી. પાછા પાઇપ ફેવરીને કરી નાખ્યું વાંચ્યું પાછું ફીટ. ખેતરેથી માર બી મને કોઈ દી ખાલી હાથે ના જવા દે. પકડાઈ દીધી બતી ને પાછો દૂધિયા. ઇસ ટાઈમ તો ખસકાઈ મેલી પાછા કરતા રહો. મારો ઓળશો કાચી ને તો વારો તો આવતો આવે પણ કાકાનો આવી ગયો. લે એટલે સારું પાડવાનો. હા ભાઈ શિખર માંગવા આવે છે કે દુકાને લેવા આવ્યા કઈ ખબર પડતી નથી. મારા ઓળશે રિક્ષા વાળા વાંટા હોય તો ચમ આવી શાયરી લખાવે છે. કોઈને વાંચતા આવડતો તો કોમેન્ટમાં કહી દેજો. મારા ઓળશે દુકાને ગરાગ આવે એ મસાલા ચેક કરીને લે આવે તો. હવે ઠોચા તેમાં પાઉસ ફાટેલા આવે હાલના આબા ના પડે ને કે તારી દુકાને લેવા નહીં આવું. અચ્છા અલ્યા તારી ઘરે આવીને જોઈ તો ભેંસાના પોસડા મહળવાનો વારો આવી ગયો. લે ઇસ ટાઈમ તો ખસકાઈ મેલી પાછા મશીન બંધ કરવા. પાછા કેનાલે આવીને જોઈ તો આ ભાઈ તો મારો ઓળશો ધાર્યું જોજે એટલે ચાય પહેરી ના જાય આળવું. એકચ્યુઅલી લાઈટ ના ધાબલા લાખવાનું કામ ચાલુ હતું. એટલે પાછા મશીન બંધ કરીને નીકળી ગયા પાછા ઘર તરફ. પાછા આમાં કઈ જોઈ તો મારી વર્ષે ભંગારની પાઇપો પડી હતી હો વસેલ્યા. અલ્યા જીવ તો એવો થયો તો કે ઉઠાયેલું આને પણ ના તમારો ભાઈ એટલો પણ ગરીબ નથી હો.